ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? અત્યારના વાગી ગયા છે 7 અને વરસાદ બહુ છે, વીજળી પણ એટલી છે. બરાબર 7 વાગી ગયા. 7 વાગે તો છે બહુ ઝાઝા ટાઈમ પછી 7 વાગે ઉઠી, બાકી હું લેટ ઉઠું. અને અત્યારે અમારે જવું છે, ક્યાં જવું એ નહીં કહી, કારણ ખબર છે મને ક્યાં જવું, પણ કહીશ નહીં. એના માટે તમારે એન્ડ સુધી રહેવું જોઈએ. મને માથું એટલું દુખે જ ને, એક તો રાતે લેટ ઉઠી હતી, સૂતી હતી, અને અત્યારે લેટ ઉઠી. કંઈ નહીં, સારું, હું ફ્રેશ થઈ જાઉં, નાહી ધોઈને ફટાફટ. ચાલો મળીએ. તો ફાઇનલી મિત્રો હું રેડી થઈ ગઈ છું. ઓળખો છો કે ભૂલી ગયા? જોજો પાછો મેકઅપ બેકઅપ કંઈ કર્યો નથી. સારું, તો ફાઇનલી હવે જ્યાં જવાનું છે ત્યાં જઈએ. બરાબર, તો ચલો. તો ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો ગાઈસ મારી ફ્રેન્ડ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે અમે જઈએ છીએ શાકભાજી લેવા માર્કેટ. વાહન ચાલે જ ને એટલે અવાજ નહીં આવે, પણ તો બી તમારા માટે બોલી લઉં. સારું, તો મિત્રો ફાઇનલી અમે શાકભાજી લેવા આવી ગયા છે, અને અમારા મેડમે શાકભાજી લઈ લીધું. અરે યાર, તો અમે શાકભાજી લઈ લીધું. હવે અમે જઈએ છે. બહુ ટ્રાફિક છે ગાઈસ, જોઉં તમે જોઈ શકો છો. સારું, ચાલો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી મેં શાકભાજી લઈ લીધી ને અમે નીકળી ગયા મોલીની સાથે. ગાઈસ ભાઈ ગોગલ્સ લઈ લીધા, મને કેવા લાગે? તો ગાઈઝ અમે ફાઇનલી આવી ગયા છે. તમે જોઈ શકો છો લોકેશન. તમે કદાચ જોયું તો નહીં હોય, પણ હું તમને બતાવીશ. બરાબર, અમે આવ્યા છે, હવે હું તમને કહું, અમે આવ્યા છે ફાર્મે થોડીક એન્જોય માટે. બરાબર, સ્પેશિયલ આમ તો હું કહું ને તો બ્લોગ બનાવવા માટે ખાસ કરીને. અને મારી સાથે હું એકલી નથી, મારી સાથે ફ્રેન્ડ છે બહુ બધા. જો સામે પાર્કિંગ કરે છે. તો હું કેવી રેડી થઈને નીકળી હતી અત્યારે. મારા વેહ તો જો, કોઈ બાત નહીં. સવારે કેટલો તડકો, મતલબ સોરી વરસાદ હતો, અને અત્યારે તો જો તડકો છે. એ મારી ચૂંદડી પડી ગઈ. તો ગાઈસ આપણે જઈએ છે, ચલો એન્ટર કરીએ છે. પેલા લોકો શું કરે છે? ઓય ચલો, મારે ત્યાં જવું પડશે, તો આવશે નહીં. હા, હું થાકી ગઈ. ક્યાં જવું કરી ના? અમારે જવું અંદર. ઓય આપણો સામાન લઈ લેજો. સામાન બધો ચૂંદડી છે મારી. તમે બેન કેમ પાછળ છો? આ આગળ આવો ને. અમારી ગાડી લેવા જવી પડશે. હાલો, ગાડી લેતી હોઉં. આવડે? હા, તો સારું. મેં કીધું ગાડી આવડે, તો કે હા, તો સારું ભાઈ કીધું. ઈ ક્યારનું કહેતી કે મને ગાડી અકાવવા દે ને, મારે ગાડી. હેલો, અમારા મેડમ થાકી ગયા છે, હું પણ થાકી ગઈ છું. બેગ ઉપાડી મારું મોટું બધી બેગ રહ્યું ને, એટલે ગઈ હું થાકી ગઈ પાછી. કેવું મસ્ત છે, જો આમ જો, બતાવું તો. થાકી ગઈ, ધબકારા વધી ગયા. તો ચાલો ગાઈસ, વેલકમ. एंट्री भले ही लेट होगी पर सबसे ग्रेट होगी. यार मोबाइल में चार्ज भी नहीं हुई. चलो चलो अंदर जाइए. पहले हमारा शूज काट लो. करीना गर्मी બહુ થાય છે. જાય મિરર મસ્ત છે પણ બ્લર જેવું દેખાય છે. જો આ ખાલી વિડિયો બનાવે છે.
અમારો સામાન છે ઉપર નહીં અહીંયા તો ગાઈસ જો આ લોકો થાકી ગયા છે હે મજા આવી આ લોકો કે અમે થાકી ગયા તો અમે તો થાકી જ ગયા ચાલીને કેટલું આવ્યા હું ચાલીને આવ્યો ગાડીમાં પાછળ બેહીને આવ્યા અરે અમે ચાલીને આવ્યા હવે આ બધા જોઈએ ઈ ખોટું હું ચાલીને આવ્યો ક્યાંથી ચાલીને આવ્યો અહીંથી ગેટ પાસેથી કેમ 1 2 3 9 નંબર છે આપણું ફાર્મ નું ગેટ હા પણ ઈ તો એટલું તો અમે ઘરની બહાર નો નીકળતા હોય ક્યાં તો ગાડી પર આવી છો હા ઓય ગાડી પર આવી ચાલીને તો તમે શું કહેશો મને લાગ્યું ઉડતા ઉડતા આવ્યા છે આ લોકો પપ્પાની પરી કે કઈક સમજાવો ઉડતા ઉડતા આવ્યા હે ને યાર તમે આમ ના બેઠો સિંહણ થઈને રહ્યો યાર મોઢે બોલવાનું ઓલી કઈ માં એ તો મને એવું લાગે થોડુંક અજાણું લાગે ને એટલે કાં પછી તો સિંહણ થઈ જાય રીતે કાંઈ વાંધો નહીં તો હવે થાકી ગયા છે તો બેઠી ગયા હતા હવે ફ્રેશ થઈ ગયા છે હવે પેલું શું જમવું છે તમારે લોકોને કે જમ્મુ છે ભાઈ જમવાની તો ના પાડે આનો બોરાઈ ગયા અહીંયા આવીને પેટ ભરાય અહીંયા આવ્યા સો ગાઈસ લાઈટ નથી લાઈટ નો ચાલે છે પણ લાઈટ નથી ચાલતી હા આ ભૂરી જો કાળી થઈ ગઈ પૂરી આ કેમ એટલી બધી હશે થોડી કાળી થઈ ગઈ એટલે તો ગાઈસ મજા આવશે તમને પણ આનું મોડું જ નથી દેખાતું અત્યારે એટલી ગરમી થઈ જ ને ગાઈસ જેની કોઈ લિમિટ નથી આ પણ કન્ટિન્યુ રહેજો મારા vlogમાં. મજા આવશે તમને અમને તો મજા આવે છે અમને તો મજા આવશે તમને પણ આવશે અમે તો ખુશ છીએ બરાબર હાલો ને ભાઈ તમારે નથી આવવું ભાઈ હાલો બધા હાલો એટલે આપણે નીકળ્યું હાલો ઉપર જઈએ આ તો ભડકના ચક્કરમાં પડી સાથે 3 વાર મરતી ગઈ છે બોલો એસી ચાલુ કરો એસી ચાલુ કરો એસી ચાલુ કરો એસી ઉડી ચાલ ખાતે હાય એસી ચાલુ તો દી ના ગાઈસ હું જાઉં છું એસી ફ્રીજ અને બીજું એક છે તો નીકળી અમે ફાઇનલી છે ને અહીંયા એન્જોય માટે આવ્યા હતા સ્પેશિયલ તો તમારા વ્લોગ બનાવવા માટે બરાબર તો અમને અહીંયા આવીને સારું તો લાગ્યું પણ લાઈટ નથી ને એક પ્રોબ્લેમ છે લાઈટ છે ભાઈ ઉપર પંખો બતાવ તો લાઈટ તો છે હું લાઈટ ઇન્વર્ટર ચાલુ છે ઇન્વર્ટર થી એસી જનરેટર ચાલુ છે જનરેટર હા જનરેટર નાખ્યું પાવ આલે ભાઈ ઈ ચાલુ હતું તો જનરેટર લાઈટ હેલો ગાઈસ તો આ બાજુ ટોયલેટ છે જઈ આવો कुछ भी ये ना कुछ कुछ भी તમે પડતા નહીં બે પડશો છે ને એ પરી છે ડાયરેક્ટ આવો અહીંથી અહીંયા જો એ એ ન જાવ તો ગાઈસ અમને ખોળો પડી ગયો છે તમે ભાઈ પણ મેડમ અમને માથું નથી દબાવતા દબાવે છે ગાઈસ દેખાઈ જાય અમને સેવા કરવા લાવ્યા છે ફરવા લાવ્યા अभी मजा आएगा ना भिड़ो તો ગાઈસ આ બધા મને હેરાન કરે હું જાઉં કોઈ દી નહીં આવું अरे बाबा ક્યારે આવી પાસે કોઈ દી નહીં બાય બાય ટાટા ગયા આ રસ્તો નથી આવે રેવા દી ને આ પડવાના ધંધા કરે પડવાના ધંધા નથી કરતી તો મસ્તી કરતી પડશે પાણી પડશે કેમ નો હા, ભાઈ એ તો વોટર પાર્ક કેમ આમ બહુ ઊંડું લાગ્યું કે વોટર પાર્ક છે હા કપાઈ જાય કેટલે વોટર પાર્ક છે અહીંયા વોટર પાર્ક અમે થાકી ગયા છે ગાઈસ પાણી આપો પાણી જોવાની છે એટલે બહુ થાકી ગયા છે સેવા કરો ભાઈ સેવા કરો પાણી પીવું છે અહીંયા જો બાથરૂમ છે બાથરૂમમાં પાણી કુછ ભી આવે જ છે કઈ નહીં સારું હાલો હવે મને ભૂખ લાગી ગઈ બનાવીએ બરાબર બનાવું છે કારણ કે સવારે નાસ્તો નથી કર્યો હું કેટલી 7 વાગ્યાની ઉઠી 7 વાગ્યાની ઉઠી 5 વાગ્યાની હવે કંઈક બનાવીએ ભૂખ લાગી અહીંયા ભૂખ લાગી હવે કંઈક બનાવીએ ઓય તારા હેર મને દઈ દે ને થોડાક મારા બહુ શોર્ટ છે શોર્ટ દઈ દે ને થોડાક લઈ લો લઈ લીધા ઓય ભૂરી હાલ ને નીચે બકા
સારું ચાલો નીચે જઈએ છે તમે પતા નહીં પડ્યું નીચે જઈએ આવી ગયા નીચે હવે કંઈક બનાવીએ બરાબર હા આ છે આપણું કિચન ફ્રીજમાં કાંઈ છે કે હા છે અમે શાકભાજીને એવું લાવ્યા હતા એટલે પછી હોય જ ને સારું ચાલો કંઈક બનાવીએ બરાબર કોણ બનાવશે તું તું બધા થોડુંક યાર આવું ન કરે પછી જો મોઢું ના બગડવું જોઈએ હું શાકભાજી બધું કટ કરી આપીશ મને ઓકે તમે શું કરશો હેલ્પ કરીશ કાંઈ નહીં તો મારે જ બનાવવાનું હશે ગાઈસ તો સારું હાલો હું બનાવું હવે જો કે મને તો ઓલરેડી આવડે છે હું 7મું 8મું ભણતી ને ત્યારનું મને બધું આવડે છે બરાબર એટલે જો કે રોટલા પીઝા ગમે તે તમે કહો બધું બનાવી દઉં તો સારું અમે બનાવીએ છીએ બરાબર રેડી રેડી સારું ચાલો જો ગાઈસ અમે શાકભાજી ઓલરેડી લઈને આવ્યા હતા માર્કેટેથી હવે ચંગુ મંગુ બે સુધારે છે બરાબર સારું એટલે તું છે ને વટાણા ફોલ કાંદા તો મને રડાવી જ દેશે કાંઈ નહીં ચલો હું ટમેટા ફોલું અરે તું બટેકા કર ફોલું હું સુધારું કચરું ડીશમાં નાખીએ હા કચરું છે ને એક ઓલામાં નાખજો બરાબર ફોલતા આવડે હા આવડે કોને શીખડાવ્યું હવે કોઈ નહીં મારા દીદીએ મમ્મી શીખવાડ્યું ના કરીને દીદીએ જ શીખવાડ્યું મારા મમ્મી એ ભૂરી તું શું કરે લેવા જાઉં છું તને આવડે છે બટેકા સુધારતા શીખું છું શીખે છે હા જોતા જ લાગે છે યાર તો ગાઈસ હું ફાઇનલી જો રસોઈ કરું છું બરાબર રસોઈમાં તો અમારે બનાવવાનો છે શેઝવાન રાઈસ બરાબર તો હું બનાવું છું કારણ કે કોઈને આવડતો નથી મારા સિવાય તો આ છે કાંદા આ છે આદુ આ છે ટમેટા ને લીંબુ આ છે ધાણા અને આ છે બટેકા તો હાલો આપણે બનાવીએ બરાબર શું કરો છો પડીકા તળું શેના પડીકા મસાલાના તો જેવું આવડે એવું બરાબર ખાવાનું છે જા મેડમ તો હલાવે તમે આઘી જાજે ને તો મોઢામાં આવશે હું કહું છું ઓલું નહીં છે મોટું સારું તો છે ને અમે બનાવીએ બરાબર હવે છે ને આપણે ખાવા ટાણે મળીએ ઓકે કે હાલો પેટનો ખાડો પૂરવા હાલો તો ગાઈસ ફાઇનલી મેં જો રાઈસ બનાવી છે તમને બતાવી છે તો બી પાછી બતાવી દો આવો આવો જેવી આવડી એવી બનાવી હો જો જો કે મને આવડે જ છે બરાબર કહેતા નથી કે આમ જોવાતા ખબર ના પડે પણ ટેસ્ટ કરીએ ને ત્યારે ખબર પડે તો ગાઈસ અમારો શેઝવાન રાઈસ રેડી થઈ ગયો છે હવે ખાઈએ પછી ખબર પડે શું કેવું જોવાતા કેવો લાગે બસ હે બેન મસ્ત આવે એક નંબર એક નંબર કાંઈ નહીં સારો અમે જમી લઈએ તો આને ખાવાનું બનાવતા નથી આવડતું પણ બોલતાય નથી આવડતું મને નહીં આવડતું મને કઈ જ નહીં આવડતું જો 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 તમને આવડે હું આવડે ખાતા ખાતા હા હે તો ભાઈ તૈયાર ને ભાઈ ખાવા માટે હા રેડી એકદમ તમે ભાઈ હે તૈયાર ખાવા માટે તો બધા તૈયાર જ હોય ને કા સારું હવે જો આપણી પાસે ટ્રે ઓછી છે ને એટલે છે ને એકમાં બે બેસીએ બરાબર એટલે તમે બે જણા બેસી જાઓ લ્યો ઓકે શું છે જયભાઈ શું હાલે તને ઓલી ટ્રેમ આપી દઉં. હા જો નહીં બધા પોતપોતાનું લઈ લીધું છે ભાઈ આપણને કઈ આપતા નથી હાલો તો ખાવાનું ચાલુ કરી દીધું ભાઈ ચમચી આપી દો. મારી જમજે કોણ પૂછ મારી જો 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 આને જમજી બહુ સારી છે. ઓ બોલ. હાથેથી ખાઈ લેવાનું બહુ જરૂરી જો આ ભાઈ રાઈટ છે ભાઈને આમ કેમેરો બતાવો ભાઈને બતાવો. હાથેથી ખાઈ લેવાનું આપણે એમાં હા કઈ એમ જ ભાઈ ઘરે તો હા એમ જ હોય. પેલા ક્યાં ભાઈ ચમચી હતી લાવ તમે અલ્યા તમારી ટ્રે બતાય મારી આવી ગઈ છે આવી ગઈ છે બરોબર ઓહ આમ તો જો ઓલી તો જો જો જો. એ એ એ એ ખાવા દે શાંતિથી
જઈ ચાલો ખાવા જો સ્વાદ તો મસ્તી નું લાગે મોઢામાં તમને પાણી આવતું હોય એવું લાગે તો મિત્રો ફાઇનલી અમે જમી લીધું અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે કારણ કે અમારે જવું છે સ્વિમિંગ પુલમાં નાહવા અને બહુ ગરમી થાય. સવારે કેવો વરસાદ હતો ને અને અત્યારે એટલી ગરમી છે ને વાત ના પૂછો. ઊંઘ બી એટલી આવે છે પણ ગરમી છે એટલે ના બધા કહે કે ચાલો નાહીએ તો અમે નાહીએ છીએ બરાબર. ચાલો હું તમને વોટર પાર્ક જ બોલાઈ જાય સ્વિમિંગ પુલ બતાવું તમને બધાને. આ લોકો તો જો ઓલરેડી નાહી છે જો. હાય આ નાના છોકરાનું છે હવે. કેટલું તમે ત્યાં જાવ તો ખરી એકવાર કેટલું ઊંડું છે અરે હું કેટલું ઊંડામાં જાઉં છું યાર ને તમે આ નાના મુનાની વાત તમે કરો. હમણાં જાજો હોય જો હા તો જાય જ હમણાં જોજો. તરતા આવડે છે? નાનામાં બે હે તો તરતા કોને આવડે? તમને નથી આવડતું ભાઈ? હા તો ભલે. તો મારે અંદર જમ્પ મારવો છે તમને બતાવું કેટલું ઊંડું છે જો. અને સામે એટલું ઊંડું છે. આ મોજા आज ब्लू है पानी 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 पानी. જો કેટલું ઊંડું છે ગઈસ. આ હું ગઈ કે બચી મરી ગઈ. ઊંડું છે હો અંદર બહુ જ. અહીંથી આમ ઓરું લાગે પણ બહુ અંદર ઊંડું છે પણ કાંઈ નહીં આપણે તો પાર કરી લેશો કારણ કે આપણે ઓલરેડી તરતા આવડે છે મિત્રો. યે ચાલો મારું જાવ એકવાર માર ઊંડું છે હો, ધ્યાન રાખજે જો પહેલા કહું. મારું નાય રહેવા દે. મારું હા તો વાંધો નહીં માર. હા માર વાંધો નહીં. એમ તો તરતા આવડો ઓય જલ્દી જવું તો ડૂબી જાવ તો લેવા આવજો ગાઈસ ચાલો 1 2 3 સ્ટાર્ટ એ કેમેરામાં દેજો ભાઈ ખબર છે. કરીના મેડમ ગયા એ ડૂબી ગઈ. રેસ લગાડીએ છીએ અમે 1 2 કોણ ત્યાં પહોંચે પેલું જોજો તમે કોઈ ચીટિંગ ન કરે ગદ્દારી ના કરતા કોઈ હાલો 1 ચીટિંગ આજ છે, આજ કરે ચીટિંગ આજ કરે. નહીં 1 2 3 સ્ટાર્ટ અભી આયા છે જોઈ લે તું જીતી ગઈ તો એ તો હાથે કરીને હું તો ધીમું ધીમું આવતો જોયું હતો ને હું ને. જીતી ગઈ બા જો બાંધા મળી ગયા હશે હું હારી ગયો. બાંધા મળી ગયા ગાઈસ ગાઈસ પાણી ચડી ગયું મોઢામાં ગાઈસ મારા એ નીચે છે ને બહુ જ ઊંડું છે હું આખી ડૂબી જાઉં છું. હે ચાલતે એકવાર ઊભી રહે તો વચ્ચે એકવાર વચ્ચે હાથે ડૂબી જાય. હા સાચું ઊભી રહે કહું તો ડૂબી જાય બસ એટલું આવે ને. તું છે હવે અહીંથી આમ જાઉં હાથ લઈ. ઊંધું પોતાનું તને ન જ આવડે કોઈ આમ હે ને. હાલો ગાઈસ હું છે તો ગાઈસ અમે છે ને સ્વિમિંગ કરી આવ્યા. હવે છે ને કપડાં ચેન્જ કરી નાખ્યા ને તો ભીના ભીનામાં બીમાર પડી જશું. બહુ નાયા, બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી. તો આય મારા ઓલા બેગમાં કપડાં હતા આપને મેં પહેર્યા દઈ. અરે યાર ભીનું ભીનું છે હું બીમાર પડી પછી મારા મમ્મી ધોકાવી નાખશે. મારા વેર તો જો એ તો સાચું જ
કોકે કીધું કે સ્વિમિંગ પુલમાં છે નાયન પછી કાળા કાળા થઈ જાય જો તો એ તો હોય એવા દેખાય કાં ગાઈસ વિધાઉટ ફિલ્ટર અને ફિલ્ટરમાં ફરક પડે ને બકા કાંઈ નહીં સારું તો ચાલો હું કપડાં ચેન્જ કરી નાખું પછી હવે આગળ કંઈ વિચાર્યું નથી પણ ક્યાંક તો સારું જ કરશું. હેલો ગાઈઝ, હવે 1-2 કલાક બાકી રહ્યા છે ઘરે જવામાં. તો હવે બધા પોતપોતાની મોજમાં છે. કોઈક વિડીયો ઉતારે તો કોઈક અહીંયા જો શાંતિથી વિડીયો ફોટા પાડવા દો ને યાર. ઓકે ઓકે વાંધો નહીં. કોમેન્ટમાં કરી દેજો. છે ને સ્વિમિંગ પુલમાં નાઈ લઈએ ને આપણે પછી છે ને કાળા જ થઈ જાય. આ હકીકત છે, ડાયલોગ નથી, વાત સાચી છે. હકીકત છે. હકીકત છે. હા સાચું સાચું. હે હવે થોડા ફોટા પાડી લઈએ. હવે જઈએ. મને તો ઘર યાદ આવ્યું. આજે મિલુની એટલી યાદ આવે જ ને જેની તોય હું ખુશ છું. તોય હું ખુશ છું. નહીં ખુશ નથી અંદરથી પણ ખુશ છું. નહીં છે ને ગમે ત્યારે મિલું હોય ને તો મજા આવે. બહુ મિસ કરું મિલું તને. મિસ યુ બાપુ. ઘરે જાવું ને હવે. જાવું તો છે યાર. વરસાદ જેવું જો વાતાવરણ થઈ ગયું મસ્ત બરાબર. વાતાવરણ છે. મસ્ત વાતાવરણ થઈ ગયું જો. આવે થોડા ફોટા પાડ્યા છે બરાબર. અને હવે વિડીયો બનાવવું કે ફરમાઈશ બનાવવું યાર. તમારે બનાવી છે તો કમેન્ટ કરી દો. હા બહુ ફોટા પાડ્યા અને બહુ એન્જોય કરી. બહુ મજા આવી ગઈ બરાબર. અને હવે જાશું અમે ઘરે. થોડીક મસ્તી હજી કરી નાખીએ બરાબર. અડધી કલાકની હજી વાર છે ને. અડધી કલાકની અડધી કલાકની વાર છે તો અડધી કલાક ફોટા ને એવી રીતનાનું પાડીએ અને પછી અમારો ટાઈમ પતે છે એટલે પછી ઘર ભેતા થઈ જાય. ઓય હાલો ને હવે ફોટા ને પાડવા એકારે બધીને તો જો અમારા મોહિતભાઈ ને જો ક્યાં ચાલ્યા ભાઈ. હવે જાવું ને ગામડે. ક્યાં જોવા છે ક્યાં થાકી ગયા. ઓય બીજી લે જો ભાઈ ગો જો ભાઈ ગો. બોલો ને. હું અડધી કલાકની વાર છે હજી. મારે હમણાં જ જવું તો કેમ હમણાં જ જવું એટલે મજા ન આવી મને. મજા ન આવી. આનથી મજા કેટલી આનથી વધારે હોય મજા. શરમાઈ ગયો. તો ગાઈઝ ઓલા બધાને બોલાવીને ફટાફટ યાર. હા બધા નાઈ ને થાકી ગયા યાર. એ આપણે ઓલો નાસ્તો તો લેજે. પડીકા છે ગાઈઝ આપણા. ભૂલાઈ જશે આખું પેલું બાચકું ભર્યું હતું. લઈ લેજે. તો ગાઈઝ કન્ટિન્યુ રહેજો. અમે થોડાક વિડીયો ફોટા પાડી લઈએ. મળ્યા હમણાં થોડીક વારમાં. ઓકે યે ગાઈસ હું રોડે રોડ બેસી જાઉં છું. આય બાપા. એક તો ધારે ને મારે બીજો એથી માથા ભારે. એ સોરી. આય આય માવો કેમ ખાસ? માવો ખાઈ તું? ના આય બેટ 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 બેટ. ના મારા બીજે કામ છે એટલે. હું કામ? આ માવો તું ખાઈ? તારી ઉંમર કેટલી છે? 14 ભણે? ગાઈસ આ માવો ખાઈ જો. નથી ખાતા. આમ આમ તો કરે. આ શું છે? આ કેમ ચોટી જાય છે? હું આ ચોટી જાય. આ ચીઝ વાળી નથી, આ મસાલા છે. ચીઝ વાળી હોય ને તેમાં લખ્યું હોય કે ચીઝ વાળી હોય. મેં જોયું ને હું છે ને નાની હતી ને ત્યારે આવું ખબર ઓલું રોલ આવતા આખા હા ઓલા રૂપિયાનો એટલો મોટો બધી એ ખાતે આમ તો ચોટી જતું દાંતમાં. આવું હા તો એવું જ હતું પેલા. એવું મતલબ એવો રોલ વેચાતો. ખબર મોહિત આપણે બે નાના હતા ત્યારે ખાતા. હે મોહિત ખબર છે તને? હા આલિયા પોપરિંગ. તું ખાતો બસ છે. પોપરિંગ છે ગાઈઝ. ઈનો ભાવે ને રેમ્બલ્સ છે.
પછી આ મમરા છે, બહુ બધું છે અમારી પાસે. ખાવું હોય ને તો વહી આવો. પછી કહેતા નહીં કે કરીને એકલી ખાઈ. તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. એને બોલી. તો ગાઈસ જોઉં તમે, બહુ વરસાદ આવે છે. અમે ડ્રોપ કરી ગયા છે રસ્તામાં અધવચ્ચે. આહા ગાઈસ આ વરસાદના પરરે છે, પછી બીમાર પડશે ને ત્યારે ખબર પડશે. હું તો બહુ બીમાર પડી જાઉં વરસાદ. બીમારી જેવી વસ્તુ હું તો બહુ બીમાર પડી જાઉં. બાપા ગાઈસ હજી વરસાદ નથી રૂકતો. 15 મિનિટ થઈ. ક્યાં રિયોની હા સાહેબ. તો ગાઈસ વરસાદ વહી ગયો છે, તમે જોઈ શકો છો. અને અમે ઘર જવા નીકળી ગયા છે. છાતા આવે છે. તો ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને હું આખી પલરી ગઈ યાર. કઈ નહીં, હવે ઘરે જઈને ફ્રેશ થઈ અને સુવાની, કારણ કે એટલી થાકી ગઈ ને જેની કોઈ લિમિટ નથી. તો ગાઈસ બસ હવે આપણે રજા લઈ લઈએ. બરાબર, અત્યાર સુધી વિડીયો તમે જોયો, તમે બરાબર લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ ના કરી હોય ને તો કરી દેજો. બરાબર, અને લાઈક તો કરજો જ, કારણ કે એટલી મહેનત છે યાર, તો એક લાઈક તો બનતા હે ને. કાંઈ નહીં, સારું મળીએ. બાય બાય, જય માતાજી.